ગાસિયાના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની પણ ધરપકડ થઈ છે। પાટીદાર આગેવાન સહિત 6 શખ્સો સામે આ મામલે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી અને આરોપીની ધરપકડ પણ અગાઉ 2 આરોપી પકડાઈ ચૂક્યા છે, જ્યારે અમરસિંહ પટેલને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પાટીદાર અગ્રણી જયરામ પટેલના દીકરા છે અમરસિંહ પટેલ, જેમને લઈને ઘણો વિવાદ પણ થયો હતો, ત્યારે હાલ આ મામલે મોટી અપડેટ સામે આવી રહી છે। 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિમાંશુ પાસેથી। હિમાંશુ, જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે કોણ છે? જી, આપને જણાવી દઉં કે મોરબી વાંકાનેર હાઈવે ઉપર વઘાસિયા ગામ પાસે જે બોગસ ટોલ નાકા બનાવવામાં આવ્યા હતા તે સંદર્ભે ગત 4 ડિસેમ્બરના રોજ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જેમાં 2 આરોપીને અગાઉ પકડ્યા હતા અને હાલમાં 3 આરોપીને પકડ્યા છે, જેમાં ભાજપના અગ્રણી અને વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલા, આ 3 વ્યક્તિઓની હાલમાં ધરપકડ થયેલ છે અને કુલ મળીને 6 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ હતી, જે પૈકીના અત્યાર સુધીમાં કુલ 5 આરોપી પકડાયા છે અને જે પાટીદાર સમાજના આગેવાન જયરામભાઈ વાસરિયા છે તેના દીકરા અમરસિંહભાઈ પટેલનું પણ નામ ફરિયાદમાં હતું આરોપી તરીકે, અને એને પકડવાના બાકી છે, જેથી કરીને તેને પકડવા માટે પોલીસ દ્વારા હાલમાં જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી હિમાંશુ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો મોરબી ટોલનાકા પ્રકરણમાં હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કુલ 6 આરોપીનો ફરિયાદમાં ઉલ્લેખ હતો, તેમાંથી 3 વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અને હવે જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો ફટાફટ અંદાજમાં। શરૂઆત કરીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો પરથી।